રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વર્ષ 2026ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। કુલ 131 હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાતમાંથી પ્રથમ તબક્કામાં 66 મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત માટે ગૌરવની વાત એ રહી કે રાજ્યના 4 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા। ગુજરાતના પ્રસિદ્ધ ઢોલ વાદક હાજી કાસમ રમકડુને સંગીત ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ પદ્મશ્રી એનાયત થયો। સુરતના નિલેશ માંડેલેવાલને અંગદાન ક્ષેત્રે અસાધારણ સેવા બદલ આ સન્માન મળ્યું। ડોનેટ લાઈફ દ્વારા તેમણે 1300થી વધુ અંગો અને ટિશ્યુ દાન કરાવી અનેક લોકોને નવજીવન આપ્યું છે। આખ્યાન અને માણભટ્ટની પરંપરાને જીવંત રાખનાર ધાર્મિક લાલને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા। જ્યારે કે અગ્રણી ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને કલા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન મળ્યું છે। આ ચારેય મહાનુભાવોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે।